જોડ જડે ના હોય ભલે ભગવાન મારી માડી તું છો મહાન મારી માડી તું છો મહાન મારી જનની તું છો મહાન મારી જનની તું છો મહાન ખાંડણીએ બાંધી કાનાને માય સોદા મલકાતી ખાંડણીએ બાંધી કાનાને માય સોદા મલકાતી એ જ જસોદા પુત્ર વિયોગે જમુના કાંઠે રડતી જમુના કાંઠે રડતી અરે પ્રેમ જગતમાં જનની પાસે આધીન છે ભગવાન મારી માડી તું છો મહાન મારી જનની તું છો મહાન અરે સત્ય અનસુયાના સતની આગળ નાથ ત્રિલોકી નમતા સત્ય અનસુયાના સતની આગળ નાથ ત્રિલોકી નમતા બ્રહ્મા વિષ્ણુ દેવ સદા શિવ બાળ સ્વરૂપે રમતા બાળ સ્વરૂપે રમતા ધન્ય જનેતા હે જગ જનની માડી તું છો મહાન મારી માડી તું છો મહાન મારી જનની તું છો મહાન અરે રામ બનીને કૌશલ્યાના આંગણિયામાં રમતા રામ બનીને કૌશલ્યાના આંગણિયામાં રમતા જગ આખામાં શાંતિ સ્થાપી પ્રેમના પાઠ તો ભણતા પ્રેમના પાઠ તો ભણતા અરે નાનકડાએ રમતા રામને દેતી અમૃત પાન મારી માડી તું છો મહાન મારી માની તું છો મહાન મારી જનની તું છો મહાન મારી જનની તું છો મહાન ભગવાન યશોદા મૈયાને કહે છે કે માં હવે હું મોટો થઈ ગયો લાગુ છું લાલાને સમજાવ્યો યશોદામાં ગોપીઓને સમજાવી ગોપીઓ ઘેર ગઈ અને લાલોને યશોદામાં ઘેર રહ્યા છે યશોદા મૈયા કહે છે કે લાલા હવે આજે હું તને સજા આપીશ તું બહુ તોફાન કરસ લાલો કહે ભલે ને માં ત્યારે યશોદા મૈયા ક્યાંક બહાર જવાના હતા ત્યારે યશોદા મૈયાએ વિચાર કર્યો કે આને ખાંડણિયા સાથે બાંધી દઉં કે બહાર તોફાન કરવા ન જાય ત્યારે માં યશોદા મૈયા એને ખાંડણિયા સાથે બાંધે છે ભગવાન વિચાર કરે છે કે સારું કર્યું માં ખાંડણિયા સાથે બાંધે તો યમલા અર્જુનના બે વૃક્ષો છે એનું પણ ઉદ્ધાર થઈ જશે નંદ બાબાનું આંગણું છે એના આંગણાની અંદર બે યમલાજના વૃક્ષો છે એ કુબેરના બે પુત્રો છે નલ કુબેર અને મણિગ્રીવ
એ બેનો ઉદ્ધાર કરવો છે. ત્યારે ભગવાનને યશોદા મૈયા ખાંડણિયા સાથે બાંધ્યા અને યશોદા મૈયા ક્યાંક બહાર ગયા. ત્યારે લાલો ખાંડણિયાને લઈ અને આંગણાની અંદર આવ્યો. બહાર ફરિયાની અંદર બે વૃક્ષની વચમાં એ લાલો નીકળી ગયો. પાછળ ખાંડણીને સલવાડી દીધો અને ઝાટકો માર્યો અને ખાંડણીયા સાથે બે યમલાજનો ધડામ કરતા નીચે પડ્યા. એમાંથી બે પુરુષ પ્રગટ થયા અને હાથ જોડી અને પોતાના ધામની અંદર ગયા છે. રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ, એ બંને કોણ હતા? ત્યારે કહે છે મહારાજ, એ કુબેરના બે દીકરાઓ હતા, નલ કુબેર અને મણિગ્રીવ. એના પિતાને ત્યાં ઘણી સંપત્તિ હોવાથી એ બંનેને અભિમાન હતો અને અભિમાનની અંદર આવી અને એ બંને જણા એક વખત સરોવરમાં સ્નાન કરતા હતા. બધા કપડાં કાઢી અને સરોવરમાં સ્નાન કરતા હતા. એ સમયે ત્યાંથી નારદ મુનિ નીકળ્યા અને નારદ મુનિની સામે બંને ભાઈઓ નિર્વસ્ત્ર ઉભા રહ્યા પાણીમાં. ત્યારે નારદ મુનિ કહે છે કે હે નલુકુબેર ને મણિગ્રીવ, હું આવ્યો, આપને શ્રમ આવતી નથી, કપડા વગરના ઊભા છો, બે ઝાડવાને જે ઊભા છો, જાઓ, શ્રાપ આપું છું, બે ઝાડવા થઈ જાઓ. ત્યારે મહારાજ એ નલકુબેર ને મણિગ્રીવે એ નારદ મુનિને હાથ જોડી ક્ષમા માગી પ્રાર્થના કરી. ત્યારે નારદ મુનિએ કીધું છે કે હે નલ કુબેર ને મણિગ્રીવ, મેં શ્રાપ આપ્યો, મિથ્યા નહીં થાય, પણ જાઓ, તમે આવો તો જન્મ વૃક્ષનો ઝાડવાનો થશે, પણ ગોકુળની અંદર નંદ બાબાના આંગણા અંદર આપનો જન્મ થશે, ત્યાં ભગવાન આવશે, આપનો ઉદ્ધાર કરશે. એ નલ કુબેર ને મણિગ્રીવનું એ ભગવાન ઉદ્ધાર કર્યું છે. સંપત્તિ મળવાની બંનેને અભિમાન હતો અને બેનું ઉદ્ધાર કર્યું છે. ભગવાન કહે મોટા થયા છે ત્યારે લાલો કહે છે કે હે યશોદા મૈયા, હવે હું ધીમે ધીમે મોટો થયો છું, હવે હું વાછરડા ચારવા જઈશ. યશોદા મૈયા કહે હા લાલા, હવે તારે વાછરડા ચારવા જવાનું છે. ત્યારે બધી ગાયો અને વાછરડાનું છે યશોદા મૈયા નંદ બાબા કહે છે આપણે પૂજન કરીએ અને પછી આપણે એક દી ચારવા જવાનું છે. નંદ બાબા બધા ગોવાળિયાને બોલાવ્યા, બધી ગાયો ને ગૌશાળામાંથી ગાયો લઈ આવ્યા, બધી વાછરડાને લઈ આવ્યા અને નંદ બાબા છે એને પૂજા કરાવે છે. ગાયની પૂજા કેમ કરવી એ અહીંયા બતાડે છે. ગાયને ચાંદલો કરી ચોખા ચોળી અને ખાલી અબીલ ગુલાલ છાંટવાથી કાંઈ ગાયનું લીલું થાય નહીં મહારાજ. બોર ચોથના દિવસે ખાલી બેનું પૂજા કરવા જાય, કંકુ ચોખા ને પ્રદક્ષિણા કરીને આવતી રહે. ચાંદલા ચોખા કરવાથી ગાયનું કઈ વળે? ગાયનો તો તૃપ્ત કરો, એનું પેટ ભરો મહારાજ, તો ગાયની પૂજા ફળે. ત્યારે ગાયની પૂજા બતાવી છે અને નંદ બાબા યશોદાએ ગાયોનું પૂજન કર્યું અને લાલો છે વાછરડા ચારવા માટે વૃંદાવનની અંદર જાય છે. આગળ આગળ નાની ગાયો છે, વચમાં લાલો છે, પાછળ બધા ગોવાળિયાઓ છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल,